આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય એવા ફરાળી બટેટાના પાપડ બનાવીને તૈયાર કરીશું. તો મેં 3 કિલો બટેટા લીધા હતા અને બટેટાને બાફી લીધા હતા. કુકરની અંદર બટેટા ધોઈ ચોખ્ખા કરી નાખી દેવાના અને સાથે આપણે પાણી નાખી 4 વિસલ લગાવી દેવાની. પ્રેશર ના નીકળે ત્યાં સુધી બટેટાને ખોલવાના નહીં. ત્યાર પછી છાલ ઉખેડી અને બટેટાને જે બાઉલમાં આપણે બટેટાના પાપડ માટે તૈયાર કરીશું એ મોટો મિક્સિંગ બાઉલ કે કોઈ પણ વાસણ લઈ લેવાનું. એની અંદર બટેટાને આ રીતે છીણી લેવાના, જેથી એક પણ ગાંઠ ના રહે અને પાપડ એકદમ સરસ બને. એટલે છીણીને જ બટેટા લેવા, આખા બટેટા સીધા ક્રશ કરીને લેવા નહીં. સાથે જીરું, મરચાંની ઝીણી ભૂકી, ચીલી ફ્લેક્સ, પુદીનાના પાનનું કટિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું. બાફવામાં આપણે મીઠાનો ઉપયોગ કર્યો નથી એટલે એ પ્રમાણે મીઠું લેવાનું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની. સરસ રીતે લોટ બાંધીએ એ રીતે મિક્સ કરી દેવાના. અટાણા બટેટું છે ચીકણું ના આવે, એકદમ સરસ માવાવાળું આવે છે. તો સિઝનના બટેટામાંથી જ પાપડ બનાવીને તૈયાર કરી લેવાના. હવે બટેટાનો એકદમ સરસ એવો ખીચું તૈયાર થઈ ગયું છે. આથુકમાં તેલ લગાવી અને જોઈ એ પ્રમાણે લુવા વાળી લેવાના. તો હું અહીંયા આપણે જે રીતે ઘઉંના ખીચિયા પાપડ મોટા હોય એ જ રીતે પાપડ મોટા બનાવું છું. તો 2 કોથળી લેવાની અને કોથળીને ગ્રીસ કરી લેવાની. વચ્ચે પાપડનો લુવો રાખી અને પ્રેસ કરી દેવાનું કોઈ પણ પ્લેટ કે થાળીથી. અને જાડો દેખાય તો આ રીતે આંગળીથી ખેંચી લેવાનો, કેમ કે બટેટાનો માવો એકદમ સરસ થઈ ગયેલો હોય તો સરસ રીતે પાપડ છે એ વણાઈ જશે. અને જે ખીચીનો પાપડ સૂકવીએ એ જ રીતે આ પાપડને સૂકવીને તૈયાર કરવાના છે. તો રાત્રે મેં સૂકવ્યા હતા અને સવારે પાપડ સુકાઈ ગયા. તડકે સૂકવ્યા વગર જ પાપડ એકદમ સરસ એવા સુકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે. જો તમને મારા બટેટાના પાપડની રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને એકદમ સરસ બને છે. ડિટેલમાં વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અહીંયા હું તળીને પણ બતાવી દઉં છું કે આપણા પાપડ છે એ વેફર કરતાં પણ પાપડ ખૂબ મીઠા લાગશે અને એકદમ સરસ એવા બને છે અને પાતળા અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. ચા સાથે ખાઓ કે રોટલી સાથે પણ ખાઈ શકાય એવા આ પાપડ બનીને તૈયાર થાય છે. તો ખૂબ સરસ અને સિઝનમાં બનાવી અને સ્ટોર કરી શકાય આખા વર્ષ માટે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઇક જરૂરથી આપજો. તો ક્રિસ્પી કુરકુરા આપણા પાપડ છે બનીને તૈયાર.